હાલો હાલો, બહુ દિવસ પછી આજે મારે જવાનું છે મારા ફ્રેન્ડના ઘરે. નીચે ઉતરીને તો પાવપટ્ટી વાળો હતો, મેં લાઈવ એક પેકેટ લઈ લઉં. થોડીક વારમાં ત્યાં પૂગી ગઈ ને ત્યાં પછી બાલ્કનીમાં ઢાળો ખાટલો ને અમે થોડીક વાર બધાએ વાતોના ગપાટા માર્યા. પણ મીર કહે છે તમારે બધાને વાતું કરવી જ કરો, મારે તો હોમવર્ક કરવાનું છે. કેટલો ડાયો કહેવાય બોલો. અને પછી તો એ કે સીલુ માસી તમે આવ્યા ને તો હું તો ઠંડી ઠંડી સોડા લઈ આવ્યો. જો મસ્ત મજાની સોડા લાવ્યો ને મેં પીધી ને સીલુ માસી પીધી. હવે સવારે શરદી ન થઈ જાય ને તો સારું. પછી તો હું જો મસ્ત મજાની રસ્તામાંથી મેથીની ભાજી લેતી આવી અને બ્રશ લાવી, ટમેટા લાવી. સોળાનો ભાવ કેટલો? 40 રૂપિયાનો 250. બોલો કેટલો ભાવ છે. પછી તો મેથીને મસ્ત મજાની કટિંગ કરી નાખીને પછી આપણે થેપલા કરવા હતા તેના માટે લોટ લઈ લીધો અને પછી મેં અજમા થોડાક નાખ્યા, હળદર નાખ્યું, નિમક નાખ્યું અને પછી મેથી ધોઈ લેતી તેમાં એડ કરી અને પછી મસ્ત મજાની તાજી ચટણી નાખી દીધી. લોટ બંધાઈને થઈ ગયો તૈયાર. આ બાજુ તો થેપલા વણવાનું શરૂ થઈ ગયું અને આ બાજુ મૂકી દીધી છે ચા. ને મને તો થેપલા બહુ જ ભાવે. તમને ભાવે કે નહીં તે કોમેન્ટ કરજો. થોડીક વાર આપણા મસ્ત મજાના થેપલા બનીને થઈ ગયા તૈયાર. તો થેપલા, ગરમ ગરમ ચા ને અથાણું. ચાલો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. થોડીક વારમાં પરેશ પણ આવી ગયા તો એ પણ બેસી ગયા જમવા. જમી કાઢવીને પછી મારે એક આ કામ કરવાનું થયા એ થાય કેમ ઠંડુ પાણી અડું, એટલી ઠંડી લાગતી. ત્યાં પરેશ મને કે કોકે એમ કીધું તમે અહીંયા રાસ ગરબામાં આવજો તો એવા તૈયાર થઈને જાઓ ને પાછા સ્વેટર ન પહેરો. ત્યાં ઠંડી નથી લાગતી. મેં જાઓ ને હવે તમે. અને પછી તો ચાલો આપણે સુઈ જવાનું છે. તો મળીએ આવતીકાલે. ગુડ નાઇટ. અને સવાર પડી ગઈ ને આપણે 6 વાગ્યામાં ઉઠવાનું હોય તો બહાર નીકળીને હું વસ્તુ લેવા તેમ થાય ઓહો કેમ બહાર નીકળવું, એટલી ઠંડી. તમારે પડે કે નહીં? અને પછી સવારમાં જો મસ્ત મજાની યુવીને ભેળ બનાવી દીધી ને ચાય જો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયો. ચાલો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારે ઠંડી પડે કે નહીં તે કોમેન્ટ કરજો. બાય બાય. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.